પાવન પર્વ આવી રહ્યો છે, મહોત્સવ આવી રહ્યો છે, શું કહેશો અને શું તૈયારીઓ છે? જી, મારું નામ સંજય પટેલ છે અને આ છાટિયાળ ખારાકુવા સમાજ, પટેલ સમાજ, અને આ ત્રીજા વર્ષે ભવ્ય સફળતા માટે અહીંયા સમાજના તમામ છોકરા કામે લાગેલા છે. આ વખતે ગ્રાઉન્ડ પર મોટું કરવામાં આવ્યું છે અને એની સાથે અન્ય સુવિધાઓ પણ વધારી છે. અને આ વખતે સ્પેશિયલ કેસમાં દિશાવૃન અને જીનલ કાપડી જે લીડ સિંગર, 3 લીડ સિંગરો છે, એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે કે નડિયાદના ખેલૈયાઓ અમને સાથ સહકાર આપશે. સંજયભાઈ, આશરે કહેવા છે 13 વીઘા જેટલી વિશાળ મેદાનની અંદર આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો, ત્યારે અંદાજિત કેટલા ખેલૈયાઓ અને કેટલું માણસ આ 9 દિવસ દરમિયાન આવશે? તમે રોજનું રૂટીન જોશો, 35 થી 40 હજાર લોકો અંદર અવર જવર કરશે અને 20 થી 25 હજાર ખેલૈયાઓ અંદર એક સાથે રમી શકે એટલી અહીંયા સગવડ કરવામાં આવી છે. ખાસ મેં ફેમિલીના વીવીઆઈપી અને વીવીઆઈપી ટેન્ટ વિશે શું કહેશો? એમાં ખાસ કરીને વીઆઈપી અને વીવીઆઈપી ટેન્ટ એમાં 5,000 થી પણ વધુ બેઠક વ્યવસ્થા છે. અન્ય જે વડીલ આવશે અને એ લોકો માટે બી કોઈને ઊભું નહીં રહેવું પડે, જે બી અંદર આવશે એન્ટ્રી કરીને અને બેસવાની પૂર્ણ વ્યવસ્થા કરેલ છે. અને દરેક ટેન્ટની બાજુમાં એને એક વેટર આપવામાં આવ્યો છે, એટેન્ડન્ટ આપશું. સંજયભાઈ, ગઈ વખત અમે જોયેલું કે તમારા મારફતે જે ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવેલું, ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ફૂડ ઝોનનો આનંદ લીધેલો. આ વખતે શું વિશેષતા છે? આ વખતે વિશેષતા એ છે કે એની અંદર ફૂડ ઝોનની અંદર અમે અન્ય નવી આઇટમો પણ લાયા છીએ લોકો, અને એકની એક આઇટમ રિપીટ નથી કરવા દીધી, અને બજાર જે ભાવ ચાલતો હોય એ જ ભાવે આપવાનું એવી સૂચના આપેલ છે. ક્વોલિટીમાં શું ધ્યાન રાખેલું છે? ક્વોલિટી જે હશે એનાથી પણ સારી ક્વોલિટી અહીંયા આ લોકો પ્રોવાઈડ કરશે. સિક્યુરિટી તથા પાર્કિંગની સુવિધા, આ એક એવો મુદ્દો છે કે જે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ગરબા થતા હોય તો આ બે વસ્તુ પર લોકોની નજર રહે છે. તો તમારા બાબતમાં જે આટલું બધું ક્રાઉડ આવવાનું છે, તો પાર્કિંગ અને સિક્યુરિટી બાબતમાં શું કહેશો? જો આમાં સિક્યુરિટી માટે અમે 25 બાઉન્સર છે અને 31 સિક્યુરિટી ગાર્ડ છે, અને સીસીટીવી કેમેરા જે પોલીસની ગાઈડલાઈન મુજબ, અને એનો કંટ્રોલ રૂમ પણ સ્પેશિયલ ઉભો કરવાના છે. સંજયભાઈ, આટલી મોટી સંખ્યામાં બહેનો આવતી હોય, દીકરીઓ આવતી હોય, ભાઈઓ આવતા હોય, એ માટે શૌચાલય બાને ખાસ જે શૌચાલય બાબતમાં આ મુદ્દો લોકો કદાચ લેતા અળગા રહેતા હોય છે, પણ હું એવું કહીશ કે આ બાબતમાં તમે શું સુવિધા આપશો? બંને ગત વર્ષે બી હતી એની સુવિધા, યુટિલિટી લેડીઝ અને જેન્ટ્સ. આ વખતે જેન્ટ્સની બી યુટિલિટી ડબલ કરી છે, જે 10 જેટલા યુટિલિટી એના અને લેડીઝના 7. આ સિવાય તમે તમારા ખેલૈયાઓને કોઈ વિશેષ સંદેશો આપવા માંગો છો? હું તો તમામ ખેલૈયાઓ, નડિયાદના ખેલૈયાઓ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ કહું છું કે અહીંયા આવશો, પરિવાર સાથે આવશો અને ગરબાના મા અંબાના ગરબાની મજા માણજો.